દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર નજીકના બધેલ ગામે આવેલા હજરતગંજ શહીદ અલી ઉમર સાહબુદ્દીન બાપુનો ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો। આ ઉર્સ પ્રસંગે સંદલ શરીફનું શાનદાર જુલુસ બધેલ ગામમાં ફેરવવામાં આવ્યું હતું। ત્યારબાદ દુર્ગા શરીફમાં સંદલ શરીફ સૈયદ હાસમ બાપુ હુદ્રેશ્રીના હાથે ચડાવવામાં આવ્યું હતું। ત્યારબાદ ચાદર શરીફ, સલાતો સલામ, ન્યાઝ શરીફ, મિલાદ શરીફ, સામૂહિક દુઆઓ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। તેમજ દરગાહ શરીફના પટાંગણમાં આવેલા નવગજ પીરની દરગાહ શરીફમાં પણ સંદલ શરીફ, ચાદર શરીફ સહિતની ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી। આ ઉર્સ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ દરગાહ શરીફ હિજરી સન મુજબ 1300 વર્ષથી પણ જૂની હોવાની દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આપણા ભાવનગર શહેર નજીકના મુદેલ ગામે આવેલા હજરત રોશન જમીર ગંજ શહીદ રહેમતુલ્લાહનો ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે। આ ઉર્સ પ્રસંગે આપણે એક શાનદાર સંદલ શરીફનો જુલુસ કે જે મુદેલ ગામમાં ફરે છે તે મુજબ આજે પણ આ સંદલ શરીફનો જુલુસ પૂરા મુદેલ ગામમાં ફર્યું હતું। જુલુસ બાદ આપણે દરગાહ શરીફની અંદર સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ અને સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ મોડી સાંજે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ન્યાઝ શરીફનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। ન્યાઝ શરીફ બાદ મોડી રાત્રે આપણે ઈશાની નમાઝ બાદ દરગાહ શરીફની અંદર મિલાદ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે હજરત રોશન જમીર ગંજ શહીદ રહેમતુલ્લાહના દરબારમાં જે પ્રમાણે મુસ્લિમ બિરાદરો આવે છે તે જ પ્રમાણે આ દરગાહ શરીફની અંદર હિન્દુ ભાઈઓ પણ આવે છે। આ દરગાહ શરીફ આપણી કોમી એકતા અને ભાઈચારાનો પ્રતીક છે। આપણે અલ્લાહ તાલાના દરબારમાં અને ખાસ કરીને આજે ઉર્સ શરીફ છે હજરત રોશન જમીર ગંજ શહીદ રહેમતુલ્લાહનો આપણે દરબાર એમના દરબારમાં પણ દુઆ કરીએ કે આપણા ભારત દેશની અંદર કોમી એકતા ભાઈચારો કાયમ રહે, આપણો ભારત દેશ વિકાસ કરે, આપણો ભારત દેશ प्रगति करे तेरी खास दुआ करिए। या इलाही रंग फरमा मुस्तफा के वास्ते, या अल्लाह करम कीजिए शहीद करबला के वास्ते। दिनों दिन अहमदी कुल का हो तरीका मोहम्मदी कुल का, सीधे रास्ते चलाइयो हमको, सीधे रास्ते चलाइयो हमको, कमर पेट से बचाइयो हमको, हरदम मौत से मदद कीजिए, साथ ईमान के उठा लीजिए। जब दबो वापस हो या अल्लाह लक्को ला इलाहा इल्लल्लाह मुहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। आमीन आमीन सुबह आमीन।